અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ થવા જઈ રહી છે। દ્વારકામાં આનંદ અંબાણીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે। રિલાયન્સ રોડ કીર્તિ સ્તંભથી બ્રાહ્મણો શારદા પીઠના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું। સવારે 6:15 કલાકે ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી પણ કરવામાં આવશે। આનંદ અંબાણી ગોમતી નદીમાં જલ આચમન કરશે। વિવિધ સમાજના આગેવાનો દ્વારા આનંદ અંબાણીનું સન્માન કરવામાં આવશે। અંબાણી પરિવાર પણ હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, પાઘ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મંત્રોચ્ચારની વિધિ જે છે તે કરવામાં આવી રહી છે। ઢોલ નગારા વાગી રહ્યા છે। લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। નાસિક બેન્ડ પણ ત્યાં ઉપસ્થિત છે। દ્વારકાધીશમાં અનંત જે છે તે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે, જેને લઈને તેઓએ પદયાત્રાની શરૂઆત કરી હતી અને 10 દિવસની આ પદયાત્રા જે છે તે હવે અંત તરફ જઈ રહી છે। આસ્થા, ભક્તિ, સનાતન સંસ્કૃતિની આ પદયાત્રા માનવામાં આવી રહી હતી। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે રિલાયન્સ રોડ તરફથી આખો જે વિસ્તાર છે, તમામ જગ્યાએ બ્રાહ્મણો ઊભા છે, વિદ્યાર્થીઓ ઊભા છે, અલગ અલગ ગુરુકુળથી આવેલા શિક્ષાર્થીઓ જોવા મળી રહ્યા છે કે જેઓ પણ મંત્રોચ્ચાર સાથે તેઓનું સ્વાગત કરતા જોવા મળશે। મંદિર પાસે આનંદ અંબાણીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ જે છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી પણ કરવામાં આવશે, જે જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે। પરંતુ આ જે સફર હતી તે સફર દરમિયાન અનેક લોકો સાથે તેઓ જોડાયા, અનેક લોકોની સાથે તેઓ વાતચીત કરતા પણ જોવા મળ્યા અને તેઓએ પોતાનો અનુભવ શેર કરતા એ પણ વાત કરી હતી કે મેં તો આસ્થાની યાત્રા શરૂ કરી હતી। હું તો ફક્ત પદયાત્રા થકી દ્વારકા પહોંચવાનો હતો, પરંતુ જે ગામના લોકો તેમની સાથે મળ્યા, વાતચીત કરી, પહેલી વખત તેમનો આવો અનુભવ રહ્યો છે। સૌથી મહત્વની વાત તેમણે એ પણ કરી કે હું જ્યારે યાત્રા પર નીકળ્યો હતો ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે હું આ રીતે સંવાદ કરતો જઈશ લોકો સાથે। લોકો મને આ રીતે આવકાર આપતા જશે, મારું સ્વાગત કરતા જશે, લોકોની જે પીડા છે તેમાંથી જે બની શકે તેટલો મદદરૂપ થઈ તેઓની પીડા દૂર કરવાનો પ્રયાસ કરતો રહીશ, તેવું મેં વિચાર્યું નહોતું। પરંતુ આ પદયાત્રાએ મને બધું જ શીખવી દીધું છે અને તેમના જન્મદિવસ પહેલાંની આ પદયાત્રા તેમના માટે મહત્વની રહી હોવાની પણ વાત તેઓએ કહી હતી। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે તેઓ જ્યારે નીકળતા હતા, રસ્તામાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તેઓએ હાઈવેનો રસ્તો છોડીને ગામના જે વાયા પહોંચી શકાય તે વાળો રસ્તો પસંદ કર્યો હતો, જેથી ટ્રાફિકની સમસ્યા અન્ય લોકોને ન થાય, વાહનોને ન થાય તે માટેનું આ પ્રયાસ હતો તેવું પણ તેઓએ જણાવ્યું છે। અને આ સ્ટેન્ડ આર્ટ જે જોઈ રહ્યા છો કે રેતીની અંદર જે આખું આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં અનંતની બર્થડેને લઈને તે પહેલાંની ઉજવણીના જે માહોલ હતા તે પ્રમાણેનું આખું એક સ્ટેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું। તો દ્વારકાધીશમાં અનંત શ્રદ્ધા ધરાવતા પદયાત્રા બાદ પૂજાના પણ દ્રશ્યો થોડી જ સમયની અંદર તમને જોવા મળશે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેઓને એક ફોટો જે આખી ફ્રેમ હતી તે પણ ભેટ આપવામાં આવી છે અને જે સ્ટેન્ડ આર્ટ કરવામાં આવ્યું હતું તે પણ જોવા માટે તેમને લાવવામાં આવ્યા હતા। અને હવે તે તેમના પત્ની રાધિકા સાથેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે પહોંચી રહ્યા છે મંદિર તરફ, સાથે જઈ રહ્યા છે બંને। અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ ત્રણ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલી શ્રદ્ધા ધરાવે છે અંબાણી પરિવારના જે સંતાનો છે તે। બસ દ્વારકા નગરી હવે 4 ડગલા દૂર છે અને અનંતજીને આપ સાંભળી રહ્યા છો કે દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે અને બસ એ જ અત્યારે આપ જોઈ શકો છો કે અનંતજી સાથે લોકો પણ જોડાયા છે અને સાથે જ જ્યાં ગયા છે ત્યાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે અને અત્યારે એમને એક તાકાત પણ મળી રહી છે કારણ કે રાધિકા તેમની સાથે જોડાયા છે અને તેના કારણે, કારણ કે કહેવાય છે કે ધર્મપત્ની એ શક્તિ સમાન હોય છે અને જ્યારે શક્તિ સાથે હોય ત્યારે એક ડબલ તાકાત તેમને મળતી હોય છે। અને આપ જોઈ શકો છો કે પત્ની સાથે તેઓ હાથ પકડીને જ્યારે ચાલી રહ્યા છે અને રાજા રણછોડ છે, દ્વારિકામાં કોણ છે સૂત્રોચ્ચાર પણ ચાલી રહ્યા છે, ભગવાનનું નામ લેવામાં આવી રહ્યું છે અને અત્યારે બસ દ્વારકા નગરી બસ હવે થોડીક જ દૂર છે અને ત્યાં પહોંચીને જ હવે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે કઈ રીતે તેઓની આ યાત્રા રહી છે અને આ શુભ યાત્રા માટે તેઓ શું સંદેશ આપી રહ્યા છે। કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા। જોઈ રહ્યા છો બીજી તરફની તૈયારીઓ 6:15નો એ સમય પણ માનવામાં આવી રહ્યો છે, જે જાણકારી હાલમાં મળી રહી છે કે આરતી કરતા પણ જોવા મળશે। મંદિરની પરિસરની અંદર પણ હવે તૈયારીઓ જે છે તે જોવા મળી રહી છે। પદયાત્રામાં પત્ની રાધિકા સાથે તેઓ હવે આગળ વધી રહ્યા છે। સ્વાગત તૈયારીના પણ દ્રશ્યો આપ જુઓ। દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે અને આખા નારાઓ લાગતા સમગ્ર રસ્તા ઉપર જોવા મળ્યા હતા। નાસિક બેન્ડથી લઈ અને જે
સાંસ્કૃતિક રીતે પણ તેઓનું સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દ્રશ્યો આપ જુઓ, ગજરાજ બોલાવવામાં આવ્યા છે, ગજરાજની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે તેઓ પહોંચી રહ્યા છે તો ઉત્સાહ જે છે તે સમગ્ર દ્વારકા પંથકમાં પણ તેટલો જ છે. જામનગરથી રિલાયન્સના ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારકા પદયાત્રા કરીને પહોંચ્યા છે ત્યારે અહીં દ્વારકાની અંદર પણ પંડિતો છે, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે તેમને આવકારવા માટે આતુર છે. અહીં ઢોલ, શરણાઈયું અને તમામ જે વાજિંત્રો છે તે વાજિંત્રો સાથે જ્યારે 150 કિલોમીટરની પદયાત્રા છે તે અનંત અંબાણી પૂરી કરી અને દ્વારકા પહોંચ્યા છે ત્યારે તેમનું અત્યારનું સ્વાગત પણ કરવા માટે લોકો આતુર છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો દ્રશ્યો જોયા આપે. સ્થાનિક સંવાદદાતાએ પણ જે રીતે જણાવ્યું કે ઉત્સાહ જે છે તે ચરમસીમા ઉપર છે. તમામ લોકો આવકારવા માટે ત્યાં ઉત્સુક જોવા મળી રહ્યા છે અને હવે જ્યારે તેમના પત્ની રાધિકા પણ તેમની સાથે જોડાઈ ગયા છે તો આ પદયાત્રા જે છે તે હવે ટૂંક સમયમાં જ અંતિમ તબક્કામાં પણ જોવા મળશે. એટલે કે મંદિર તેઓ પહોંચી જશે, ત્યાં તેઓનું સ્વાગત થશે. ત્યારબાદ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આરતી કરવામાં આવશે. 10 દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણી દ્વારકા મંદિરના દ્વારે પહોંચી રહ્યા છે. પોતાની પદયાત્રા દરમિયાન અનંત અંબાણી ગામના લોકોને પણ મળતા રહ્યા હતા અને તે દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા કે તેઓએ એ પણ વાતચીત કરી હતી. તેઓએ પોતાનો અનુભવ શેર કર્યો કે ભાઈ હું તો નીકળ્યો હતો નોર્મલ યાત્રા ઉપર કે જે ભગવાન સુધી મળવાની હતી, પરંતુ આ ભગવાન સુધી મળવાની યાત્રામાં મને અનેક લોકો મળ્યા, અનેક લોકોનો સાથ સહકાર, આવકાર, પ્રેમ મળ્યો જે મેં ક્યારે અનુભવ નહોતો કર્યો. કદાચ પહેલી વખતનો મારો અનુભવ હતો ને તે અનુભવ મને આ વખતે થયો છે. આનંદ અંબાણીની પદયાત્રામાં હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્રો સતત ચાલી રહ્યા છે. દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે ના નાદ ગુંજતા રહ્યા. ભક્તિ, શક્તિ અને સનાતન સંસ્કૃતિની આ પદયાત્રામાં અનંત અંબાણી સાથે તેમના પત્ની રાધિકા પણ જોડાયા, જેના પણ દ્રશ્યો મેં આપને બતાવ્યા. આ તરફ મંદિરમાં પણ ભવ્ય સ્વાગતની તૈયારીઓ છે. યાત્રાનો આજે છેલ્લો દિવસ છે, પરંતુ છેલ્લા દિવસે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી અત્યારે જનમેદની ઉમટી છે અને આનંદજી પગપાળા અત્યારે દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે. આનંદજી, આ યાત્રા કયા પ્રકારની રહી છે અત્યાર સુધી? બહુ સરસ રહી છે અને ભગવાનનું કૃપા રહી છે અને યાત્રાનું હમણાં અંત થવાનું જ છે અને રામનવમીના પાવન અવસર પર દર્શન મળવાનો મને આ પાવન મોકા મળે છે. આટલી મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી છે, કોઈ કૃષ્ણ બનીને આવ્યું છે, કોઈ પશુપાલકો આપનું સ્વાગત કરી રહ્યા છે. કેવું ફીલ થાય છે ગુજરાતની ધરતી પર? હું તો ગુજરાતી જ છું, તો ગુજરાતની ધરતી અને ગુજરાતની ધરતીમાં હું જામનગરની વાસી છું અને લોકોનું પ્રેમ જોવાને બહુ એ લોકોનો આભાર. અને આ જેટલા પશુ પ્રેમી છે બધા આવ્યા અને બધા પશુ પ્રેમીને હું બહુ એ લોકોને એક મોટું સલામ કરું કે એ લોકો બહુ પશુ માટે કરે છે અને બસ બધા લોકોનો બહુ આભાર. આટલા વહેલા સવારે લોકો આવીને અહીંયા ઊભા છે એના માટે એ લોકોનું બહુ આભાર. મને આ ક્યારે લાગ્યું નહીં કે આટલું પ્રેમ મળશે ને બહુ આભાર. છેલ્લો એક સવાલ મારો રહેશે કે છેલ્લો મેસેજ આપ શું આપશો? કારણ કે આજ પહેલા ક્યારેક આ પ્રકારની આપે યાત્રા કદાચ નહીં કરી હોય, પરંતુ આ યાત્રા થકી એક સંદેશ આપ શું લઈને જશો ને જનતાને શું આપશો? પહેલાં તો હું બહુ બધા લોકો યાત્રા કરે છે, પદયાત્રા. હું તો ખાલી જામનગરથી કરું છું. લોકો અલગ રાજ્યથી કરે છે અને કોઈ 1000 કિલોમીટર ચાલે, કોઈ 5000 કિલોમીટર ચાલે. એને હું કોટી પ્રણામ કરું છું. એ લોકોનું તાકાતને હું સલામ કરું છું. ભગવાન એ લોકોનું, મારું ભગવાનથી એ જ પ્રાર્થના રહે કે બધા ભક્તના બધા જેટલા પણ ઈચ્છાઓ છે ભગવાન પૂરું કરે. આ મારું ભગવાનથી એ જ પ્રાર્થના છે અને મારા માટે આ એક બહુ મહત્વનું યાત્રા હતું. હું પહેલા વાર પદયાત્રામાં નીકળ્યું છે અને આનાથી મને બહુ શીખ મળ્યું છે અને ભગવાનનું હું હમણાં ચરણમાં જઈને એના માટે મને ખુશી અને મને બહુ ખુશી મહેસૂસ થાય છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જી
તો આનંદજીની બસ યાત્રાનો હવે આ છેલ્લો પડાવ છે. 9 દિવસ સુધી આ યાત્રા ચાલી છે અને છેલ્લે હવે દ્વારકાધીશના દર્શન કરીને આ યાત્રા અહીંયા પૂર્ણ થશે. ઘણા બધા લોકો માટે આ યાત્રા યાદગાર રહેવાની છે, કારણ કે મોટી સંખ્યામાં આજે જે જગ્યા પરથી તેઓ પસાર થઈ રહ્યા છે, કારણ કે ખાસ કરીને ગામડાનો રસ્તો તેઓ પસંદ કર્યો છે. હાઈવે પર ભીડ થઈ જતી હોય છે, તે માટે તેઓએ આ ગામનો રસ્તો પસંદ કર્યો છે. અને અહીંયા આપ જોઈ શકો છો મંત્રોચ્ચાર સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને તેની સાથે જ જનમેદની જ્યાંથી પસાર થાય છે ત્યાંથી લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે. કોઈ કૃષ્ણ ભગવાનના ફોટો લઈને આવ્યું છે, કોઈ કૃષ્ણ બનીને આવ્યું છે અને પશુપાલકો ખાસ કરીને અહીંયા આવ્યા છે અને તેઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે. અને બસ આ સાથે જ આ યાત્રા તો પૂર્ણ થશે, પરંતુ યાદો હંમેશા તેમની સાથે રહેવાની છે. જે લોકો અહીંયા જોડાયા છે તેમની સાથે પણ રહેવાની છે. કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા. તો દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા હતા ને, રામનવમીનો આજે પાવન અવસર છે અને એ દિવસે તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા હોવાની પણ ઉત્સુકતા તેમનામાં જોવા મળી રહી છે. અને જ્યારે પત્નીનો સાથ મળ્યો છે ત્યારે ઉત્સાહ બેવડાઈ ગયો છે.